તો સુરતના અલથાણામાં સગીરાની છેડતી થતા આક્રોશ જોવા મળ્યો। વિધર્મી યુવાને સગીરાની છેડતી કરતા ભારે હંગામો મચ્યો। લોકોએ વિધર્મીને પકડીને જોરદાર ધુલાઈ કરી છે। છેડતી બાદ યુવાનને લોકોએ મેથી પાક ચખાડ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીને પકડ્યો। પોલીસ સ્ટેશનની બહાર આક્રોશિત લોકોએ હોબાળો મચાવ્યો। આક્રોશિત લોકોનું ટોળું એકત્રિત થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો છે। ઘાયલ આરોપી મોહમ્મદ અઝીઝને સારવાર માટે ખસેડાયો છે। પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે આરોપી મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝ છેલ્લા 3 દિવસથી સગીરાનો પીછો કરતો હતો। ટ્યુશન જતી સગીરાનો 3 દિવસથી પીછો કરતા સગીરાએ પોતાના પરિવારને જાણ કરી હતી, જેના કારણે પરિવારના સભ્યો ટ્યુશન નજીક જ ઊભા રહ્યા હતા। જે બાદ ફરી મોહમ્મદ અઝીઝ પીછો કરવા આવતા તેને પકડી પાડ્યો હતો, જે બાદ લોકોએ તેને ધુલાઈ કરી હતી। આ દ્રશ્યો સામે આવ્યા છે। વિધર્મીને પકડીને લોકોએ તેની ધુલાઈ કરી હતી, તેને મેથી પાક ચખાડ્યો હતો। છેડતીનો મામલો જ્યારે સામે આવ્યો ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને વિધર્મીને ઘેરીને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો કે જેથી કરીને બીજી કોઈ વ્યક્તિ આ પ્રકારની હરકત કરવાની કોશિશ ના કરે। પટેલ કે જો બધા હતા આવ્યા મારી દીકરી માટે આટલા બધા બહાર પબ્લિક ભેગી થઈ એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર। અને મેં મારી છોકરીની છેડતી થઈ એ માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાયો તો મને પેલું પોલીસ સ્ટેશનમાંથી સરસ અને સારો સહકાર મળ્યો છે કે કાલે મારી છોકરીને ન્યાય મળશે। તો એ બદલ સમાજ, પરિવાર, એસપીજી ગ્રુપ કોઈ બી બધા માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ। સુરતમાં મોડી રાતે એક વિધર્મી યુવાન દ્વારા ધોરણ 10ની જે વિદ્યાર્થીની છે તેની છેડતી કરવામાં આવતા મામલો ગરમાયો હતો। પરિવારજનો દ્વારા જે છેડતીખોર છે તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો। આ સાથોસાથ જે લોકટોળું છે તે પણ ભેગું થઈ ગયું હતું અને આ વિધર્મી યુવાનને બરોબરનો જે મેથી પાક છે તે ચખાડવામાં આવ્યો હતો। બીજી તરફ આ ઘટનાની જાણ થતાની સાથે જ અલથાણ પોલીસનો જે કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ખાસ કરીને આ જે વિધર્મી જે યુવાન છે યુવાનનો કબજો પોતાની પાસે લઈ તેને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો। ખાસ કરીને માહિતી એવી છે કે વેસુ વિસ્તારમાં રહેતી એક જે સગીરા છે તે અલથાણ સ્થિત એન્ટેલા બિઝનેસ સેન્ટરમાં ધોરણ 10માં ટ્યુશન માટે આવતી હતી। છેલ્લા 3 દિવસથી જે વિધર્મી જે યુવાન છે અઝીઝ નામનો તે છેલ્લા 3 દિવસથી આ જે કિશોરી છે તે કિશોરીનો સતત પીછો કરતો હતો। આ અંગે જે સગીરા છે તે સગીરાએ પોતાના પરિવારજનોને જાણ કરી હતી અને ત્યારબાદ ફરીથી ગત રોજ સાંજના સમયે આ જે સગીરા છે તે પોતાના ટ્યુશન જઈ રહી હતી અને ત્યારબાદ આ ફરીથી વિધર્મી યુવાન જે છે તેનો પીછો કરી રહ્યો હતો। આ દરમિયાન તેમના જે પરિવારજનો છે તેમને વિધર્મી યુવાન અઝીઝને પકડી પાડ્યો હતો અને સ્થળ પર જ બરોબરનો મેથી પાક ચખાડ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ લોકટોળું એકઠું થઈ ગયું હતું અને હેલ્મેટ વડે આ જે વિધર્મી યુવાન છે તેને મારવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસનો જે કાફલો છે તે પહોંચી ગયો હતો અને વિધર્મી યુવાનને અહીં જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યો હતો। જોકે અહીં જે છે તે હજારોનું જે લોકટોળું છે તે એકઠું થઈ ગયો છે અને વિધર્મી યુવાનને પોતાને સોંપવાની માંગ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા શરૂઆતના સમયે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધીરે ધીરે જે લોકટોળું છે તે વધુને વધુ ભેગું થતું હતું, જેને કારણે પોલીસ દ્વારા આખરે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। અહીં જે બાઇક છે તે બાઇક પણ જે અહીં ધક્કો મારીને ફેંકી દેવામાં આવી હતી। સાથોસાથ આપ જોઈ શકો છો જે રીતે ભાગદોડનો માહોલ છવાઈ ગયો હતો। ત્યારબાદ જે લોકો છે તે લોકોના જે બૂટ ચંપલ જે છે તે રસ્તા પર જ પડી ગયા હતા અને તેઓ અહીંથી ભાગી છૂટ્યા હતા। મોડી રાતે પોલીસે સમગ્ર બનાવને લઈને મામલે થાળો પાડ્યો હતો, જ્યારે બીજી તરફ જે વિધર્મી યુવાન છે તેને મારતા તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે પણ લઈ જવામાં આવ્યો હતો। હાલ તો પોલીસે સમગ્ર બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।